તો મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં મિત્રો ઘણા બધા લોકો જણાવે છે કે વિક્રમભાઈ તમારે હવે રાજકારણની અંદર જોડાવાની જરૂર છે। તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર આપણા ગુજરાતની અંદર ત્રણ પાર્ટીઓ ખૂબ જ ચર્ચામાં ચાલે છે, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ। તો હવે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કઈ પાર્ટીમાં જોડાવવું પડે અને મિત્રો વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાય તો આપણા સમાજના લોકોને અને ગુજરાતના દરેક સમાજના લોકોને, દરેક પરિવારના લોકોને આ વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાય તો મિત્રો એમને કઈ પણ જાતની સહાય થાય। તો મિત્રો ઘણા બધા લોકોનો આ સવાલ હતો। તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી આજે આપણે ગુજરાતની અંદર ત્રણ પાર્ટીઓનું વોટિંગ કરીએ। તમે બધા કોમેન્ટની અંદર જણાવો કે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાય તો મિત્રો બધા માટે સારું। હવે અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે વિક્રમભાઈ તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ, અમુક લોકો એવા છે કે તમે ભાજપમાં જોડાઓ, અમુક એવું કહે છે કે તમે કોંગ્રેસમાં જોડાઓ। પણ મિત્રો આજે તમે એક સાચી હકીકત અને સાચી માહિતી બતાવતા જજો કે આપણા ગુજરાતના સુપરસ્ટારને કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ અને એક વાતનો બીજો પણ ખુલાસો કરતા જજો કે શું વિક્રમભાઈને રાજકારણમાં આવવાની જરૂર છે કે નહીં। અમુક લોકો ના પણ પાડી રહ્યા છે। હવે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે સ્ટેજ પ્રોગ્રામની અંદર કહ્યું હતું કે હું આવનારા સમયની અંદર કોઈ પણ રાજકારણની પાર્ટીમાં કે કોઈ પણ પાર્ટીમાં જોડાઈશ તો પહેલાં હું મારા સમાજનું વિચારીશ, મારા સમાજને કોઈ પણ રીતે જ્યાં ફાયદો થતો હશે એ પાર્ટીની અંદર હું જોડાઈશ। તો મિત્રો હવે વિક્રમભાઈએ તો આ સૂચના આપી છે, જોઈએ છીએ કે હવે વિક્રમભાઈ કઈ પાર્ટીમાં જોડાય છે અને કઈ પાર્ટીમાં જોડાવવા પડે। તો મિત્રો આ હતી વિડીયોની અંદર માહિતી। હવે તમે બતાવો પાવર કે ગુજરાતના સુપરસ્ટારને કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ। મિત્રો સાચી હકીકત હોય એ જ બતાવજો અને એ જ કોમેન્ટ કરજો। તો બસ મિત્રો આજના વિડીયો માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।